નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 6 આપણે આજે જોઈશું. તો કે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. આપણે અત્યારે 1 થી 5 પાઠ વારસા વિશે જોતા આવ્યા છીએ. તો છઠ્ઠો પાઠ આપણા ભારતના જે સાંસ્કૃતિક વારસાઓ છે એના સ્થળો વિશે જોવાના છે. કયા કયા સ્થળો છે તે. તો કે છે કે ભારત એક સમૃદ્ધ અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પહેલા જ પાઠમાં આપણે ભણ્યા છીએ. ભારત એ સમૃદ્ધ અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. હવે અજંતાની ગુફાઓ. તો કે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. અજંતાની ગુફાઓ ક્યાં આવી છે? યાદ રાખજો, તમે ટૂંકા પ્રશ્નોમાં ખાસ આવે છે આ ખાલી જગ્યા ખરા ખોટામાં. તો કે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળની આકાર કુલ 29 જેટલી ગુફાઓ છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ફરી એકવાર અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? કે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે, કેવા? ઘોડાની નાળ આકારે અહીં 29 ગુફાઓ છે. યાદ રાખજો, 29 ગુફાઓ છે. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે. અહીંની ગુફાના 2 ભાગમાં વહેંચી શકાય છે. એક ચિત્રકલા આધારિત ગુફા અને બીજું શિલ્પકલા આધારિત ગુફા. તો અહીંની ગુફાઓને 2 ભાગમાં વહેંચાય છે, ચિત્રકલા આધારિત ગુફા અને શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીત ચિત્ર આધારિત ગુફાઓ પૈકી નંબર આપ્યા છે 1, 2, 10, 16, 17. યાદ રાખજો, ભીત ચિત્રો એટલે કે ભીત ઉપર ચિત્રો પાડેલી ગુફાઓ કઈ કઈ છે? તો કે 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓ છે. એ ભીત ચિત્રોમાં અજોડ અને ઉચ્ચ કક્ષાની છે. ઉચ્ચ કક્ષાના ચિત્રો અહીંયા દોરવામાં આવ્યા છે. ચિત્રના પાસે 2 ભાગ પડ્યા છે ગુફાના. ચિત્ર આધારિત ગુફા અને શિલ્પકલા આધારિત ગુફાઓ. અમુક ચિત્રમાં દોરેલી છે, અમુક શિલ્પકલા કંડારેલી છે. વિદ્યાર્થીઓ, હવે અહીં આપણી જે ભીત ચિત્ર જે છે એ અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. આ ચિત્રના મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. અજંતાની ગુફાના પણ 2 પ્રકાર પાડી શકાય, ચૈત્ય અને વિહાર. અજંતાની ગુફાના પણ 2 પ્રકાર પાડી શકાય, ચૈત્ય અને વિહાર. યાદ રાખજો, અજંતાની ગુફાઓ છે એના પણ 2 પ્રકાર પાડી શકાય, ચૈત્ય અને વિહાર. 9, 10, 29, 26 અને 29. 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ છે એ ચૈત્ય છે અને બાકીની ગુફાઓ છે વિહારો છે. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી, એટલે કે ભૂલાઈ ગઈ હતી. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. તો ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી છે. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. અજંતા એલોરાની ગુફાઓ આપણે જે જોઈએ છીએ, તો આપણે જ્યારે તમે મહારાષ્ટ્ર જાઓ તો ચોક્કસ જોજો, જોવાલાયક છે. તો કહે છે કે ભૂલાઈ ગઈ હતી, પણ જે અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ છે એને પુનઃ સંશોધિત કરી છે. અજંતાની ગુફાઓ પ્રારંભિક એટલે કે શરૂઆતમાં બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્ર, શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોના સ્થાન પામે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ચિત્રોનું નુકસાન થયું છે. કે માનવીય હસ્તક્ષેપ, હવે ત્યાં માનવીની અવરજવર અને સમય, ઘણો બધો સમય થઈ ગયો, એના સમયથી ક્ષીણ થઈ જાય છે અને ચિત્રોને શું થયું છે? નુકસાન થયું છે. અજંતાની ગુફાઓ અનોખી અને કલા સમૃદ્ધિના કારણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ ગુફાઓમાં થયેલા કલા સર્જન ભારતીય કલાને વિશ્વની અંદર ગૌરવ અપાવ્યું છે.
એકવાર વિદ્યાર્થીઓ અજંતાની ગુફાઓ વાંચી કાઢજો શાંતિથી. હવે આગળ આપણે વિદ્યાર્થીઓ આટલું જાણો તો કે છે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓ. આપણે જોયું કે ચૈત્ય ને વિહાર. ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. ચૈત્ય એટલે શું? બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. ચૈત્ય ગુફામાં અંદર છેડે સ્તૂપ બાંધેલો હોય છે. ને વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે. ચૈત્ય એટલે જે બૌદ્ધ સાધુઓ છે, બંને બૌદ્ધ સાધુઓનું જ છે ચૈત્ય અને વિહાર. તો કે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના કરે એ માટેના સ્થળને કહેવાય ચૈત્ય. અને વિહાર એટલે બૌદ્ધ સાધુઓનું મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ શું કરે? નિવાસ કરે, અધ્યયન કરે છે, તેને વિહાર કહે છે. હવે વિદ્યાર્થી આપણે ઇલોરાની ગુફાઓ જોઈશું. તો કે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. અહીં કુલ 34 ગુફાઓ છે. યાદ રાખજો, ઇલોરાની. અજંતાની કેટલી હતી અને ઇલોરાની કેટલી હતી વિદ્યાર્થીઓ? બરાબર છે. અહીં કુલ 34 ગુફાઓ છે અને અહીં એકબીજાને એવા ગુફા મંદિર 3 સમૂહો આપેલા છે. એકબીજાથી એવા ગુફા મંદિરો 3 સમૂહ છે. જો અજંતાની 29 હતી, ઇલોરાની 34 છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ. પહેલી છે બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ. 1 થી 12 નંબરની ગુફાઓ છે બૌદ્ધ ધર્મને લગતી છે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 અને 30 થી 34 છે જૈન ધર્મને. યાદ રાખજો, આવે જે પૂછાય છે છોકરાઓ. તો 1 થી 34 ગુફાઓને વહેંચવામાં આવી છે 3 સમૂહમાં. તો પહેલું બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે 1 થી 12 નંબર. 13 થી 29 નંબરની ગુફાઓ હિન્દુ ધર્મને લગતી છે અને 30 થી 34 નંબરની ગુફાઓ જૈન ધર્મને લગતી છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની અંદર હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. યાદ રાખજો વિદ્યાર્થી, 16 નંબરની ગુફા જે છે આપણે હિન્દુ ધર્મમાં આવેલી છે. તો ત્યાં કૈલાસ મંદિર આવેલું છે અને એ એક જ પથ્થરના કોતરીને બનાવેલી છે. 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું, 30 મીટર ઊંચું છે કૈલાસ મંદિર. કેટલું? 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. દરવાજા, ઝરૂખા, સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600 થી 1000 કાળની છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, પહાડવાળા વિસ્તારમાં આવેલી છે ઇલોરાની ગુફાઓ. કયા સમય? 600 થી 1000ના કાળની છે. પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન. ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે સાથે પ્રાચીન સ્થાપત્યના ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય પણ આપે છે. હવે આગળ જોઈશું એલિફન્ટાની ગુફાઓ વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ, એલિફન્ટાની ગુફાઓ એ રાજ્યના મુંબઈમાં થી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. આપણે 3 ગુફાઓ, અજંતાની, ઇલોરાની અને એલિફન્ટાની. પહેલી આપણે અજંતાની જોઈ. અજંતાની 29 હતી, ઇલોરાની 34 હતી અને એલિફન્ટાની કુલ કેટલી ગુફાઓ છે? 7. કુલ કેટલી ગુફાઓ છે? 7. હવે આ જગ્યાએ એલિફન્ટા નામના પોર્ટુગીઝે આપ્યું હતું. આ જગ્યાને એલિફન્ટા નામ કોણે આપ્યું હતું? પોર્ટુગીઝે આપ્યું હતું. કોણે આપ્યું હતું? પોર્ટુગીઝે આપ્યું. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરાયેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે. સાંભળજો, આ એલિફન્ટના નામ કોણે? પોર્ટુગીઝે આપ્યું હતું. પોર્ટુગીઝોએ આપ્યું હતું. હવે આ પોર્ટુગીઝે કેમ આપ્યું હતું? તો કે અહીં જે પથ્થર છે એ પથ્થરમાંથી કોતરાયેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે. અહીંની ગુફાઓ અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડરાઈ છે, જેમાં ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
ની ગણના દુનિયાના સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. કઈ કઈ ત્રિમૂર્તિ છે અંદર એલિફન્ટાની ગુફાઓમાં? તો કંડરાઈ છે, બ્રહ્મા, વિષ્ણુની, મહેશની. અને ગુફા નંબર 1માં આવેલી છે. ક્યાં આવેલી છે? ગુફા નંબર 1માં. યાદ રાખજો વિદ્યાર્થી, કોઈ પણ ટૂંકા પ્રશ્નમાં આવી શકે છે. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળ એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું હતું. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે પણ ઓળખે છે. સ્થાનિક માછીમારો તેને શું કહે છે? ધારાપુરી તરીકે પણ ઓળખે છે. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈશું. મહાબલીપુરમ. તો કે મહાબલીપુરમ તમિલનાડુના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાનું ભવ્ય અને મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ પરથી આ નગરના મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. યાદ રાખજો, કઈ દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મનના પ્રથમ ઉપનામ પરથી જ મહામલ પરથી આ નામ શું આપવામાં આવ્યું? મહાબલીપુરમ. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 રથોના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેટલા? કુલ 7. જો કે આજે 5 રથ મંદિર હયાત છે. 2 રથ મંદિર દરમિયાન વિલીન થઈ ગયા છે. 2 રથ મંદિર દરિયામાં વિલીન થઈ ગયા છે, તૂટી ગયા છે. આ ઉપરાંત અહીંયા હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ છે. હસતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. મહિષાસુરને વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ છે, જોવાલાયક છે. બરોબર છે? મહિષાસુરનો વધ કરતી દુર્ગા માતા આપણી વિશ્વભરમાં ખડક શિલ્પના 2 નમૂના સ્થાપત્ય ધરાવે છે. મહાબલીપુરમ પ્રાચીન અને ભારતનું એક જાણીતું બંદર પણ હતું. પટ્ટદકલ. તો પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યના બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. યાદ રાખજો, પટ્ટદકલ ક્યાંથી? કર્ણાટક રાજ્યના બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી થી 8મી સદીના નિર્માણમાં અહીં મંદિરો નાગર અને દ્રવિડ શૈલીના ઉપયોગ થયેલો જોવા મળે છે. અને પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ક્યાં છે? વિરૂપાક્ષ શિવનું મંદિર. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષ શિવનું મંદિર છે. યાદ રાખજો, જોડકામાં પણ આવી શકે છે વિદ્યાર્થીઓ. તો પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યની બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. તે ચાલુક્ય વંશની રાજધાની નગર હતું. અહીં 8મી થી 7મી સદીમાં નિર્માણ થયું છે. નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. અને સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું જોવા મળે છે. ખજુરાહો. તો ખજુરાહો એ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિર આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું. આ રાજાઓના સમયગાળામાં 950 1050 સુધી અહીં 80 મંદિર જેટલા નિર્માણ થયા છે. કેટલા? 80 મંદિર. 950 થી 1050 સુધી 80 મંદિર થયા છે. જો કે આજે 25 મંદિરો હયાત છે. અને આ મંદિરો મોટાભાગના શિવ મંદિરો છે, કેટલાક વૈષ્ણવ તો કેટલાક જૈન મંદિરો છે. આ બધા મંદિરો રચના શૈલી, તેમનું શિલ્પ વિધાન લગભગ સમાંતર ધરાવે છે. આ મંદિર 64 યોગીનીનું મુખ્ય મંદિર છે. અને આ મંદિરની તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયની અંદર હવે 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું. આજે 25 મંદિરો કેટલા છે? હયાત છે. આ મંદિરો મોટાભાગના શિવ મંદિરો છે, તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે. આ બધા જ મંદિરોની રચના શૈલી અને શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે. બધા જ મંદિરો કેવા સરખા જેવા લાગે છે. આ મંદિરો 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. કયું? 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આ મંદિરની અંદર તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયની અંદર આ બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલા હતા. આ બધા જ મંદિરો કેવા? ગ્રેનાઇટ પથ્થરમાંથી. ખજુરાહોનું મંદિર નાગર શૈલીમાં નિર્માણ થયું છે. દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહો મંદિરની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલાને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. હવે આપણે કોણાર્કનું સૂર્ય મંદિર જોઈએ તો કે ઓડિશા રાજ્યની અંદર પુરી જિલ્લાની અંદર બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે.
અને આ મંદિર 13મી સદીની ગંગ વંશના રાજા નરસિંહવર્મનના પ્રથમના સમયમાં થયું હતું. આ રથ મંદિર 7 અશ્વ વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. અહીં 12 વિશાળ પૈડા છે. આ મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા કેવા છે? 12 વર્ષના 12 મહિનાના પ્રતિબિંબિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 હારા છે. કેવું છે? પ્રત્યેક ચક્રમાં 8 હારા છે, જે દિવસના 8 પ્રહાર બતાવે છે. રૂપાંકનોની વિગત, વિષય અને વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. આ મંદિર નિર્માણ કાળા પથ્થરમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે. આ મંદિર નિર્માણ કાળા પથ્થરમાં થયું હોવાથી તેને શું કે? કાળા પેગોડા. આ દિવ્ય, સાંસ્કૃતિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિનું અને સભ્યતાનું પ્રતિબિંબિત પડેલું જોવા મળે છે. વિદ્યાર્થીઓ, હવે આપણે આગળના ટોપિક નેક્સ્ટ પિરિયડમાં જોઈશું.